મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતના ગણદેવી ભાટ ગામની ઘટના. ગામની સ્કૂલના આચાર્ય વિવાદ મામલો. ગણદેવી તાલુકાની ભાઠા પ્રાથમિક કેન્દ્ર શાળાને ગ્રામજનોએ તાળાબંધી કરી. સ્થાનિક ધારાસભ્યોનું રિએક્શન આવ્યું સામે. છેલ્લા 1.5 વર્ષથી આચાર્ય નહીં મળતા ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી. આચાર્ય દ્વારા વિદેશ ગયા પણ તેને રાજીનામું પણ મૂક્યું, પણ ટેકનિકલને લઈ સ્વીકારાયું નથી. તંત્ર દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આચાર્ય ફાળવવા રજૂઆત કરી. રિપોર્ટર તરુણ હરસોરા, NN ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. જે ગણદેવીની જે ઘટના બની છે, ભાટ જે પ્રાથમિક શાળા છે ત્યાં તાળાબંધી થઈ છે એવી મારી પાસે માહિતી આવી. અઠવાડિયા પહેલાં જ એ વાલીઓ મને પણ મળ્યા હતા અને જે જયેશભાઈ કરીને ગામનો જ આચાર્ય હતો એ જ ગામમાં સેવા આપતો હતો, પણ વિદેશ જવાના કારણે જે કંઈ મુશ્કેલી ઊભી થઈ છે એમણે પહેલાં સ્વૈચ્છિક રાજીનામું આપેલું હતું સ્વૈચ્છિક નિવૃત્તિ માટે. એ પણ ટેકનિકલ મુદ્દાના કારણે રાજીનામું સ્વીકાર્યું ન હતું. ત્યારબાદ બીજું આપ્યું, ત્યારબાદ ત્રીજું આપ્યું, પણ કોઈને કોઈ કારણસર જે ટેકનિકલ મુદ્દા નડી રહેવાના કારણે રાજીનામું સ્વીકારાયું ન હતું. છતાં આ સ્કૂલને કોઈ મુશ્કેલી ઊભી નહીં થાય, નવા આચાર્ય મળી શકે એ માટેની પ્રક્રિયા 10-15 દિવસથી ચાલતી જ હતી અને હવે 10થી 15 દિવસમાં એને નવો સારો આચાર્ય મળી જશે. કોઈ બાળકો પર શિક્ષણ પર અસર થઈ નથી, ત્યાં પૂરતા શિક્ષકો છે અને આચાર્ય પણ સારો મળી જાય, કારણ કે ગામનો જે આક્રોશ છે કે અમને આચાર્ય બી સારો મળવો જોઈએ, એ આચાર્ય પણ સારો મળી જશે. એમાં કોઈ ચિંતાનું કારણ નથી.